નમસ્કાર મિત્રો, છેલ્લા થોડા સમયથી ગુજરાતી ફિલ્મોમાં અર્બન યુગની શરૂઆત થઈ છે અને એક અલગ જ પ્રકારની ફિલ્મો બનવા લાગી છે જેને દર્શકો ખૂબ જ પણ પસંદ કરી રહ્યા છે. પરંતુ એક સમયની ગુજરાતી રૂરલ ફિલ્મોને જોવા માટે લોકોના ટોળા જામતા. એ સમયના કલાકારોને આજે પણ દર્શકો યાદ કરે છે. એ સમયની એક ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી રોમા માણેકને પણ આપણે કેમ ભૂલી શકીએ. રોમા માણેકની ઓળખ પણ આજે ગુજરાતના દરેક ઘરમાં છે. આજે રોમા માણેક ફિલ્મી પડદા ઉપર જોવા નથી મળી રહી, પરંતુ તેના કામના અને તેમના અભિનયના વખાણ આજે પણ થાય છે. આજે પણ જો ટીવી ઉપર ચાલતી ગુજરાતી ચેનલમાં રોમા માણેકની કોઈ ફિલ્મ કે તેમનું ગીત આવી જાય તો પણ ઘરમાં એક વ્યક્તિ તો એવું જ કહેશે કે આ રહેવા દો. તો હાલમાં રોમા માણેક શું કરી રહ્યા છે તે જાણવાની પણ ઘણા લોકોની ઈચ્છા હશે. તો ચાલો મિત્રો જાણીએ આજે આપણે રોમા માણેકના જીવન વિશે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. રોમા માણેક જેટલી ફિલ્મોમાં સુંદર દેખાતી હતી તે આજે પણ પોતાના અસલ જીવનમાં એટલી જ સુંદર દેખાય છે. રોમા માણેકની ઉંમર હાલમાં 51 વર્ષથી પણ વધારે છે, છતાં પણ સુંદરતાના મામલામાં તે હાલની અભિનેત્રીઓને ઝાંખી પાડે તેવી છે. રોમાએ પોતાના કેરિયરમાં સમય એવો પણ હતો જ્યારે રોમા માણેક અને અભિનેતા હિતેન કુમારની જોડી દર્શકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. રોમા માણેક આજે મુંબઈમાં વસવાટ કરે છે અને હાલમાં પણ તે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તમને જણાવી દઈએ કે એક યુગ એવો હતો જ્યારે વિલેનના કલ્ચરમાં પર આધારિત ગુજરાતી મૂવીનો ડંકો વાગતો હતો. પહેલાંના જમાનામાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને સ્નેહલતા જેવા એક્ટરની ફિલ્મો જોવા માટે પડાપડી થતી હતી. ત્યારબાદ હિતેન કુમાર અને રોમા માણેકની જોડીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ ગજવી હતી. જોકે હાલ આ બધા અભિનેતાઓ જોવા મળતા નથી, પરંતુ આમાં તેઓએ ખૂબ જ સારો અભિનય કરીને લોકોના દિલોમાં સ્થાન મેળવ્યું હતું. વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે ફિલ્મ દેશરે જોયા દાદા પરદેશ જોયા પછી બેક ટુ બેક હિટ ફિલ્મો આપી અભિનેત્રી રોમા માણેક છવાઈ ગઈ હતી. ઘણા લોકોને ખબર નહીં હોય કે રોમા માણેક ગુજરાત રાજ્યની નહીં પણ હિમાચલ પ્રદેશના રહેવાસી હતી. તો મિત્રો આજે આપણે જાણ્યું રોમા માણેકના જીવન વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.